ગર્લ્સ પ્રોબ્લેમ. મતલબ મારી જ ગર્લફ્રેન્ડ અચાનક જ મારા ઉપર પ્રેમ ઉભરાઈ જાય. હા દીકુ ચીકુ મલ બાબુ મલ ભાવલું મલ ચીકુ હું કલતે તો આપણે કે હું જમવા બેઠો છું. બસ એકલા એકલા જમવા બેઠો. હવે તારે મારી પૈણી જ નથી. બહુ બદલાઈ ગયો છે. શું થયું? પછી 1 સેકન્ડ પહેલા તારો દીકુ ચીકુ હતો, અચાનક ભીખું કેમ થઈ ગયું? બધા આપણું એક્સિડન્ટ થયું, આપણે મરવા પડ્યા. આપણે એને ફોન કરીને કહેવા જશું ને એની પહેલા જ ચાલુ થઈ જાય. આપણે ભલે મરી ગયા, ભાડમાં ગયા, આપણે એની વાત સાંભળવાની હું થયું, હું સિરિયસ થઈ ગઈ, આના બીમાર હતા, આના બાપા બીમાર હતા, મરી ગયા કે હું થઈ ગયું? આપણો એક્સિડન્ટ થયો તો શું થયું દીકા? કઈ નહીં, તને નહીં સમજાય. એટલે તું બોલ તો ખરી, હું સમજી લઈ. કઈ નહીં, અરે બોલ ને. મેં 2 અઠવાડિયાથી મેકઅપ નો સામાન લીધો હે, મારાથી યુઝ નથી થયો. આને સિરિયસ વાત. આપણને એક્સિડન્ટ થયો, લોહણ પડાય ને. તું બોલ ને. એટલે દીકુ ને મેકઅપ માં પડી છે, તું 108 બોલાવીને હોસ્પિટલ પેકી નો થા, મરી જાય ડો. મારી પાસે કપડા પહેરવા માટે નથી. તારા બાપાએ ઝારા ગુચી નો ઢગલો કરીને ઠૂસી ઠૂસીને તારા કબાટમાં ભેરા હે, અને તારી પાસે કપડા નથી. હે? અને બીજો પ્રોબ્લેમ હે નેલ્સ આર્ટ. મતલબ આજુ કયા કલરના નેલ્સ કરું, નવું શું નેલ આર્ટ ટ્રાય કરું. અરે નખ હે નખ. આ ઘરની દીવાલ નથી કે વાટા પ્લાસ્ટર કરવું પડે. તો બે લોકોના ગેમ્સ બી ખતરનાક હોય. અરે દિવસ આખો ગુલાબી કલરનો ઢગલો કરીને કે આમાંથી કયા કલરના હું નેલ્સ કરું, હરખા છે ગમે ઈ કરી લે. પણ આહા એમાં હતું લાઇટ પિંક, ડાર્ક પિંક, ફુશિયા પિંક, બાર્બી પિંક, ટર્કીશ પિંક, હોટ પિંક, લવેન્ડર પિંક, એટલા બધા પિંક. મતલબ નાનપણથી મને અત્યારે 2 જ પિંક ખબર હે, આટો ગુલાબી ને આસો ગુલાબી, બસ. એટલા બધા કોણ વિચારે? છોકરીના મૂડ સ્વિંગ ભગવાન. મતલબ એના મૂડ ઉપર ડિપેન્ડ કરે કે આપણું મૂડ કેવું થાય. અને ઘણી વાર તો ફોન કરીને આપણને કન્ફ્યુઝ કરી નાખે. રોજ સવારે ફોન કરીને આજે કઈ કલરના કપડા પહેરો, આપણે કઈ બોલી પેલા યલો કુર્તી પહેરી લો, આપણે કઈ બોલી પેલા ઈ તો મેં કાલે પહેરી હતી, આપણે કઈ બોલી પેલા બ્લેક ટી-શર્ટ પહેરી લો, આપણે કઈ બોલી પેલા ઈ તો સાક્ષીએ પહેર્યું હતું, આપણે કઈ બોલી પેલા ગ્રે ટી-શર્ટ ને વ્હાઈટ જીન્સ પહેરી લો, પછી કે થેન્ક યુ બાય. મતલબ આમાં મારો રોલ હું હતો, મારામાં હું જવાબ દેવાનો હતો, મારે હું કરવાનું હતું, તારે ખુદ ડિસાઈડ કરી લેવું હતું. તો મને હું કામ ફોન કરસ? અને કે મને તું કોઈ દિવસ કઈ વસ્તુ શેર જ નથી કરતો. મેં મારા મમ્મી પપ્પાના ઝઘડાથી લઈને મારા ટોમીના આવેલા બચ્ચા સુધી બધી વાત તને શેર કરું છું. તું તો કોઈ દિવસ કઈ બોલ, મને કેમ તું કઈ વાત નથી કરતો? અરે મારે ઘણું તને શેર કરવું છે, પણ તું બોલવા દે તો બોલું ને. મારો વારો તો આવે દે મારી માં. પછી મને કે છોકરાઓ કોઈ દિવસ રડે નહીં, મેં એવું સાંભળ્યું છે. અરે બહુ રોવે, પણ હું રોવી પેલા તું ભેકણો તાણીને બેહસ, મારો વારો નથી આવતો. અને આ છોકરીને અડધી રાતે હું આત્મા છે, અડધી રાતે 2 વાગે ફોન કરી ડુ યુ લવ મી? આપણે એમ કહી હા. કેટલો? એનો કઈ થર્મોમીટર આવે, કેટલું માપીને કહું તને કે 350 400? એ અડધી રાતના સવાલ હોય. આપણે લગન પછી હનીમૂન પર ક્યાં જાય? અડધી રાતે આપણે છોકરાનું નામ શું રાખશું? અડધી રાતે લગન પછી હું સાડી પહેરીશ કે ડ્રેસ? તને રાતે 2 વાગ્યા આ બધું યાદ આવે? સવારે ઉઠીને નથી કહેવાતું? પાછી ફેમિનિસ્ટ ની પત્તર ઠોકે. હા કે અમે છોકરાઓથી ખંભો મળાવીને હાલશું. અમને શું વાંધો? છોકરાઓ પેન્ટ શર્ટ પહેરે, અમે બી પહેરશું. છોકરાઓ દારૂ ને સિગરેટ પીવે, અમે બી હોતે ગંજડી બનશું. છોકરાઓ જોબ કરે, અમે બી જોબ કરીશું. બટા છોકરાઓ જયારે હોટલમાં બિલ પે કરે છે ત્યારે તમે કેમ નથી કહેતા કે અમે બી બિલ પે કરીશું? ત્યારે તમને મૂતર લાગી જાય. બિલ દઈને જાને. આ મતલબ બધી જગ્યાએ નો થાય. ઘરે ગેસ નો બાટલો આવ્યો તો તું ખંભે ઉપાડીને 3જા માળે નો ચડાવી. ત્યાં ભાઈડો જ આવે. મતલબ છોકરીઓ ઘરનું ઘરેણું કહેવાય, પણ આ ઘરેણું ઘરના છોકરાને ગઈ ગઈને પિત્તળ બનાવી નાખે. સોરી દીકા, મજાક કરતો તો ને, ખાલી જોક્સ માટે.